અને રામદેવજી બાપાની તો બાપુ તમે જોવો તો ક્યાં એની કૃપા નથી. પણ એક વાત તમને કહી દઉં, રામદેવજી બાપુના મંડળના જે અહીંયા હોય ને મંડળ વાળા, એ 15, 20 કે 25 જેટલા મંડળમાં હોય ને, એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતાય ન હોય, બધા સારું રમતાય ન હોય, બધા સારું બોલતાય ન હોય, પણ હાસવી લેજો ને લગભગ ઠેકાણે મંડળના કમંડળ થયા છે. એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપુ એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે રેણીએ રહો ને, કોઈ દી તમારે જો રોટલામાં દખ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પણ તમે સહેજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે. એ ભેગું તમને કહી દઉં, મારો દીકરો હારે છે એને તમે પૂછો, સાક્ષી છે. એવા અપલખણા છે ને બાપુ, જીવડા પીડ્યા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને. કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે એને મારી ભક્તિ કરી છે? એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે સારું રમું છું. એ ઓલાને ખબર જ છે આ બધા આપણે રમવા જ આવ્યા છીએ. પછી હારો દીકરો હોય, હારો બાપ હોય, હારી માં હોય, હારો દીકરો હોય, તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય. વાતમાં કાંઈ છે નહીં, મરી જ જવાનું છે. આનંદ કરીને હિલોળા કરો ને ભલામણા. આ છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવ એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. પણ એવું ઊંધું કરી નાખ્યું હોય ને, થીગડા ઉપર થીગડા મારેલા. બોલો આપણે અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને કયો તો કેટલી ભગવાનની કૃપા છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા, પાછા એને હારા વાળા કે બધા કે આ પૈસા વાળા. અરે જોવો તો ખરા ઊંધું વાલ્યું. અમારા એક ટાબરિયો છે ને, મારા દીકરાનું દીકરું એને એવું પહેર્યું હતું ને પેન્ટ. મેં કીધું બેટા તારા પપ્પા આવે ને, મેં મને કહેજે વઠવું છે. મને કહે કેમ? મેં કીધું તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા પહેરાવે છે, નો પૈસા હોય તો હું આપું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું દીકરા આવા પહેરી બેન મરી ગયા, એમ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે એમ હાઈસ્કૂલ રાખ્યા હોત તો અત્યારે એમ નો પહેરત તારી હારે. અરે શું ભલામણા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને, આપણી માં એમ કે લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. રામ ઠીક છે, દુનિયા જ્યાં જાતી હોય પણ બાપુ આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને, ભગવાને આપ્યું છે, ખાજો પીજો વાપરજો, પણ બાપુ ફેશનનો માપ રાખજો. દેહના પ્રદર્શન ન હોય. દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી. ઘણા આપણે દાખલા જોઈએ છે ને, આમાં હું વાત કરું છું ને તમને ખબર નથી એવી કોઈ વાત નથી. પણ મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, એને ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે તમારી માં, તમારા બાપે તમારી માએ આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું હોય, એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય, મોઢામાંથી કોળિયા દઈ અને મોઢામાંથી મોટા કર્યા હોય, અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લફંગા હારે હાલતા થઈ જાવ, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે? અરે જીવવા જેવું મળ્યું છે રામ. બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે. એ જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. બેનોને મારી વાતો કડવી લાગશે કદાચ, પણ માફ કરજો, મને ફરીને ન બોલાવો. મારે કાંઈ બહુ એવી જરૂર નથી. ભગવાને હું નો હાસી શકું એટલું આપ્યું છે. હું આ પૈસા આટલું પ્રોગ્રામ કરતોય નથી. આ તો મારું જમ હાલ્યું મારો રામ જાણે. પણ બોલાવે છે. તમને બધાને એમ થતું છે કે આ કલાકારો સારું સાલું ઓટાડે ને, હાર પહેરાવે ને, પૈસા આપે ને, આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે. તમને બધાને એમ થતું છે કે અમને તો હિલોળા છે. પણ 100 રાયતું થાય આંખું ચીપડા વળી ગયા, કોઈ પૂછતું જ નથી. મેં હમણાં સરપંચ સાહેબ ને કીધું હતું, મેં હજી 29 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે, અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય. હમણાં અહીંથી પ્રોગ્રામ પતશે ને એટલે વાયેલી સીટમાં કૂતરું ગોટો વળીને હૂતું હોય ને એમ હૂતાઈશું. આખો દી રસ્તો કાપશું ને હાજે પાછા તમારે જેવાને જેવા કોઈ ખામે આવે, હજી ગાવ હજી પણ સાંટોય નથી પડતો. શું ગાવું આમાં? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લો. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટે. આવા સંતો મહંતો બાપુ જયારે આપણા આંગણે એક આપણા આમંત્રણને માન આપીને આવે છે ને, એ જ એક આપણા હો ભાગ્ય છે. અને નથી સમજાતું ને બાવા કે છે. હા એ તમને કહી દઉં, બાપુ બેટા કઈ ખોટું ન લગાડતા. જેને સમજણ નથી ને એ બધા એમ કે છે કે બાવાને શું એકાદું કવર મળે ને એ આટું. ના, એમ નથી. તમારી મારી સમજણ ઘટે છે.
કાંઈક બાપુ તમારા આવડા મોટા ભગીરથ કાર્યમાં કાંઈક વિઘન આવવાનું હોય ને, એવા સંતોના પગલા તમારું વિઘન બાપુ લઈને વિયું જાય બાપુ, એની વાત છે. સંતોની ભૂમિ આખી જુદી છે. કાયા જાની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે. આ સાધુડા બાવાની આ ઝૂંપડીઓ ન હોત તો મારા બાપ વરાળું નીકળતી હોત તો તમે જાત ક્યાં જાત? એક તમારે કોઈ પણ વંટોળિયા ચડ્યા હોય અને આખી દુનિયામાં તમારું કોઈ આંગળી ન પકડતું હોય અને કોઈક સાધુની ઝૂંપડીએ વ્યા જાવ ને તો ઈ એમ કે તારે મરી જવું છે ને 2 દી પછી મરી જાય, 2 દી મારે અહીંયા રોકા, બધું થઈ જાય ભગવાનની દયા. ઈ કાળનો વિહામો કરી દે ઈ સાધુ બાપુ, ઈ સંત. અને આપણા હજારો દાખલા છે સાધુના. શું આપણે સાધુની વાત કરી અને નથી સમજાતું એને આપણે સમજાવાય નથી. પણ આવા ભગીરથ કાર્ય કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ. કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય, થાક્યા ગમે એટલા હોય, પણ આ સ્ટેજ આવે ને પેટી હાથમાં આવે ને ત્યાં ફૂલ ચાર્જિંગ થઈ જાય. પછી ઘરે જાવી ને તો ઓળખવી બૈરાને છોકરાને, નગર ગોટો વળી જાય. પણ એ પાછા બીજે દે તે ગાડીમાં એમ જ હોય, પણ અહીંયા આવીને ત્યાં પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું તો તમને બધાને ભગવાન માનું છું, મારો ભગવાન મને સાંભળે છે. હું ગાણા ગાઉં છું ને મારો ભગવાન મને સાંભળે છે. બસ વાત આ જ છે. તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે. પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે, માં ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે. એમાં તમારા અહીં વસરાજ દાદા નજીક છે. ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપણા પડ્યા છે. આપણે વાતું કરવામાં રાત્યું વહી જાય. પણ મને એમ થાય કે આટલા બધા ધર્મના થાંભલા ઉભા છે, આટલી કથાઓ, આટલા માંડવા, આટલા ભજન, આટલા સત્સંગ, આટલી મૂર્તિઓ, મંદિર ને પ્રતિષ્ઠાઓ, મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું બધું જો ધર્મના કાર્ય થાય તો બગાડ અટકતો નથી. એનું કારણ શું છે? કારણ કે સમજાતું નથી, સમજવાની કોશિશ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. પીડા હોવી જોવે. મારે રામાપીરને મળવું છે એવી પીડા હોવી જોઈએ. મારે રામાપીરમાં 2 રૂપિયા નાખવા છે પીડા હોવી જોઈએ. બીજો તમને પૂંછડા ઝાલીને ઉભા કરે ના નાખો એમાં વળે શું? દિલથી હોવું જોઈએ. ભજન છે ને એમ સમજાય એવી વાત જ નથી. હજી અહીંયા લાઈવ હાલે છે ને, ત્યાં મારા જે વિરોધી હોય ને, વિરોધી હોય, આપણે કઈ ભક્તિ કરતા બધા આપણને માનતા હોય એવું ન હોય. પણ આ લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા કઈ રિયા બળતા છે, જોતા છે. અહીંયા આ તો આખી દુનિયામાં દેખાય. એ મોબાઈલ મારો દીકરો ચા જીવો છે, કેટલા જણાને ભેગા કરીને બેઠો છે. આમ તો જો આમ ન ખબર હોય નહીં કે લાઈવ છે ને, પણ એ બળે છે. એમાં મારું હાલે. કહેવાનો મારો મિનિંગ અપનાવી લેવાની વાત છે. બધા બરોબર જ છે જ્યાં છે અહીંયા. આપણે કોઈને કઈ કહેવાની જરૂર નથી. છે નહીં, બધું બરોબર છે. આપણે કહીએ છીએ કે દારૂ ન પીવાય, પણ પીતા હોય એને એમાં મસ્તી હોય, એને મોજ હોય, પણ કરાય નહીં. આ મારો તો ગમે નહીં. હું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક માં ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. પછી ભલે તમે આવા મંદિરો બનાવો, રૂપિયા નાખો, વાપરો, કથાઈઓ બેહાડો, જે કરતા હોય કરજો, પણ માં ને બાપ ને બાપુ જાળવજો. અને વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી કોઈ કરવાની જરૂર નથી. બધી એને ખબર છે તમે શું કરો છો એ. એટલે મા બાપને આંતળી જો બાપુ તમે ઠારશો ને, વિધિના ચકડા ફરી જાય આપણી ગેરંટી. મા બાપ જેવા પાત્ર ને એમાં માં છે ને બાપુ, એ વાતો બધી આપણે આગળ કરશું. તમારી જેટલી મોજ હશે એટલી. અને આ વાયા બેઠા છે ને એમાંથી ને 500 રૂપિયા તો નાખજો. જો હા એમ આપણે હમણાં લખનભાઈ કહેતા હતા ને કે અમારે આમાં કઈ લેવાનું નથી. આમાં નથી લેવાનું, પણ વાયાથી તો લેવાનું જ છે. ચોખીન ચટ વાત. આ મફત અમે આવ્યા નથી. હું એવો કલાકાર બીજા જેવો શું જ નહીં. માખણ મારવાની વાત જ નહીં. અમારે લેવાના જ છે. નક્કી કરીને જ આવે. નો નાખો તોય લેવાના છે. પણ કહેવાનો મારો મિનિંગ કે આ માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે. આયના કાર્ય માટે. કારણ કે તોરલ બોલ્યા હતા, મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ન આવે. હું દરબારનો દીકરો છું, પણ પરમાર્થ માટે તમારી સામે જોડી લંબાવું છું. બધાય અને બહેનોની ખાસ થોડી ઘણી કટકી કરી હોય નાખજો. બીજી વખત મોકો મળે કટકી કરવા. એટલે ભગવાન ડબલ આપશે, તમે એ ચિંતા ન કરતા. મારી બહેનો માવડીઓ હાથ જોડીને વિનંતી કરું, જે ભગવાન તમને અપાવે મોજ આવે અહીંયા વરસજો. પોતપોતાના ખીચામાં હાથ નાખજો, બીજાના ખિસ્સામાં ન નાખજો. લે
તમને જેવી મોજ છે ને એ આપણે મોજ કરાવશું. વાણી છે ને, વાણી બધી દેહની વાત છે. આ કૂવો ક્યાં છે, એમાં અમૃત પાણી ભર્યું છે, આ બધું દેહની માલિકો છે, બહાર ક્યાંય છે નહીં. પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે માથા હલાવવાના હવાર સુધી, ઉતરવાનું કઈ નહીં. અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં. એની માટે બાપુ સાચો ધણી જોવે માથે. ભજન એમનામ સમજાય બમજાય નહીં. અને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાય જાય એને. અને મને સમજાણું છે ને, એ તો ચારે બાજુ બટા છટી બોલીને કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું. આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં. પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા. અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો. આ તમારા ગામમાં એમ જે બોલાવી તોય અમારે કેવું પડે, ગયેલા બોલો. તમારા ગામમાં તમને શરમ છે નહીં લાગે? અમને નથી લાગતી ને. પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી. તમને હાનો હબાકા આવે? હા, અરે તમને જો ઉમળકો જોવે કલાકાર, આંતરડા તોડી નાખે. મારા રામ, તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે. અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય કે આમને શું આપી દે. બાકી સંતોની કૃપાથી, મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે. આમ નામ આખી રાત બોલીને તો ખૂટે એવું નથી. તમારા એ બધાના આશીર્વાદ છે. પણ બાપુ હવે ખાનારા નો મળે, નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોઈએ ને. ઘણી જગ્યાએ ગાયું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવા, ગાયું ઘાસચારા હાટું. પછી આપણે એમ થાય હાલો ને કરી નાખીએ. પછી અમે દુનિયા પાસે ભીખ માગી કે ભાઈ ગાયું હાટું છે આપો, કે ગાયું હાટું છે કંઈક આપો. પછી સગવડ વાળા માણા હોય ને એમ કે ઘરે તારા 5000 નું હોય, 15000 આપ, 15000 આપ, ગાયુંમાં જાય છે. અને આયોજક હોય ને, આયોજક 2-4 લાખ રૂપિયા ભેગા કરી દઈ ને, પછી એમાં 25000 50,000 નું ખડ નાખે ને બાઈકના પૈસાના જલસા કરે. બોલો, ગાયુંના નામ. પછી અમને ખબર પડે ને, મેં કીધું ગાયું ખડ મળવું હોય મળે, ન મળે કઈ નહીં, અમારા 1.5 લાખ થાય છે. હા, તો અમને મારા દીકરા દાડીએ રાખીને ગાયોના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે. બોલો, અરે બીક જ નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. નડે હું તમારા કર્યા હોય તમને ન ખબર હોય? કઈ નડે જ નહીં બાબુ. જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. પેલા કાગળિયા વીણતા હોય એની પાસે 25 30 હજાર ના મોબાઈલ. મને એમ થાય મારા બેટું આમ તો જો જીવે એવું આવ્યું. હે, આપણા બાપાએ સારું જોડું નથી પાડ્યું, ભલા મને સારું લુગડું નથી પહેર્યું. પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. અમારી કઈ નથી, અમારું મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી ભલામણા. કોઈને બોલાવ્યા જેવા જ નથી. બોલો, એક પાસે જાય કે સૂટા ખૂટી જાય, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે જ છે. આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો આવા કોઈક સાધુડા રોવે, ભજનાનંદી કોઈક પુરુષો રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ. અને ભજન માણા એક જ કરીએ. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ ન કરી શકે. પણ એને ભજનનો સથવારો લીધો, ઈ જાનવર પૂજાય છે. આજે ભજન કર્યું નથી, પણ ભજન વાળાના સથવારાને લઈ રાણા પ્રતાપનો ઘોડો બાપુ પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે હારું નથી બોલતા. બોલો, કથાડા કરતા બે જ નથી આપણે? અરે પૂજાવી નહીં તો કઈ નહીં, પણ હારું બોલવા તો જોઈએ ને. આપણું હારું તો કોઈક બોલવા જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણા. હે, આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે, એ બલ્લા જય, એ જીવા કહેવાય? જીવન મળ્યું છે મારા બાપ, મોજ કરી લ્યો. અનમોલ જીવન મળ્યું છે. કોઈ કિંમત ના થઈ શકે એવું જીવન મળ્યું છે.